નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. હું છું બંસી રંગાણી અને તમે જોઈ રહ્યા છો સ્વરાજ. આજે આપણે વાતચીત કરવી છે કે હાલ બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય છે, તો પણ ગુજરાતમાં કેમ વરસાદ નથી આવી રહ્યો. ખાસ કરી અને ગુજરાતના અમુક ભાગો છે ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. તો આગામી દિવસોની અંદર શું ત્યાં એ વિસ્તારોની અંદર, જેમ કે પશ્ચિમ ગુજરાત સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની કોઈ શક્યતાઓ છે કે કેમ, આગામી દિવસોની અંદર વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવી શકે છે, તેમજ આગામી 2 થી 3 દિવસની અંદર વરસાદની શું શક્યતા રહેવાની છે, એ તમામ બાબતે આજે આપણે માહિતી મેળવીશું વિંડીના માધ્યમથી. આપણે જોઈ રહ્યા છીએ કે હાલ ભારતની અંદર જે જગ્યાએ સિસ્ટમ બની રહી છે, જે જગ્યાએ સિસ્ટમ હાલ પહોંચી છે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ છે એ અત્યારે અહીંયા પહોંચી છે અને ત્યાં પવનનો પણ વેગ વધારે છે અને વરસાદનું જોર પણ એ વિસ્તારની અંદર છે. એ ભારતની વાત થઈ. હાલ બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય છે, પરંતુ ત્યાં કોઈ સિસ્ટમ નથી બની રહી. એના માટે અત્યારે ભારતની અંદર સાર્વત્રિક જગ્યાએ વરસાદ નથી, પરંતુ ગુજરાતની વાત જો કરીએ તો ગુજરાતની અંદર પણ હાલ આપણને ક્યાંય વરસાદ જોવા નથી મળી રહ્યો. તો આજે આપણે વાતચીત કરવી છે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, કયા વિસ્તારોની અંદર આગામી દિવસોમાં શું વરસાદ આવશે. અત્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ એ 20 તારીખ અને સવારના 11 વાગ્યા આસપાસની આ સ્થિતિ જોઈ રહ્યા છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં સાર્વત્રિક કોઈ જગ્યાએ વરસાદની કોઈ શક્યતાઓ નથી, પરંતુ હા, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણને વાદળછાયું વાતાવરણ રહે એના લીધે કદાચ છૂટાછવાયા વિસ્તારોની અંદર છાંટા પડી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જેમ કે ઓખા છે, પોરબંદર, માધવપુર, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, આ વિસ્તારો જે છે દરિયાકાંઠાના વિસ્તારો ગુજરાતમાં, એ વિસ્તારોની અંદર છૂટોછવાયો એટલે છૂટીછવાયા વિસ્તારની અંદર છાંટા પડી શકે છે, જેને આપણે સામાન્ય વરસાદ કહી શકીએ છીએ. જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરે એવો વરસાદ હાલ નથી દેખાઈ રહ્યો. આ સાથે જ જો સૌરાષ્ટ્રના વિસ્તારો આપણે જોઈ લઈએ તો રાજકોટ, કાલાવાડ, ઉપલેટા, અમરેલી, પાલીતાણા છે, ભાવનગર, ઢોલેરા, એ કોઈ જ વિસ્તારોની અંદર હાલ વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. સાથે જ આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ, અમદાવાદ, મહેસાણા સહિત ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હાલ વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. આ સાથે જ લુણાવાડા છે એ સહિતના, બાંસવાડા એ સહિતના વિસ્તારો જે છે, જે બોર્ડર વિસ્તારો છે, એ બોર્ડર વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ પણ છૂટોછવાયો વરસાદ એટલે સામાન્ય, હળવાથી સામાન્ય વરસાદની વાત થઈ રહી છે. ભારેથી અતિ ભારે વરસાદની હાલ શક્યતા નથી દેખાઈ રહી. સાથે જ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો નવસારી, વલસાડ, વાપી, દાદરા નગર હવેલી સહિતના અને જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, ત્યાં હાલ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ બપોરના 12-1 વાગ્યા આસપાસની 20 તારીખની વાત કરી રહ્યા છીએ. હવે આપણે જો આગળ વાત કરીએ તો 20 તારીખના સાંજના સમયની શું સ્થિતિ રહેવાની છે એ પણ આપણે જોઈ લઈએ. 6 વાગ્યાની હાલ આપણે સ્થિતિ જોઈ રહ્યા છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ, હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી ગુજરાતમાં ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતાઓ આપણને નથી દેખાઈ રહી. ખાસ કરી અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. આ 20 તારીખે સાંજના સમયની સ્થિતિ છે. 20 તારીખના રાતના 12 વાગ્યા આસપાસની સ્થિતિ આપણે જોઈ લઈએ. મધ્યરાત્રિની આ સ્થિતિ છે. મધ્યરાત્રિના પણ આપણને કોઈ જ શક્યતાઓ હાલ દેખાઈ નથી રહી. કોઈ જ સાર્વત્રિક ગુજરાતની અંદર ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતા નથી દેખાઈ રહી. એ સિવાય આપણે વાત કરીએ 21 તારીખની. એકવીસ તારીખના સવારના 9 વાગ્યાની આ સ્થિતિ આપણે જોઈએ છીએ. તો ગુજરાતની અંદર આપણે થોડું વિસ્તારથી જોઈએ કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો દરિયાકાંઠાના વિસ્તારો જે છે, પોરબંદર, વેરાવળ સહિતના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે અને વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા વિસ્તારની અંદર છાંટા પડી શકે છે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ હાલ નથી. સાથે જ મોરબીની અંદર આપણને વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે. વરસાદી વાદળો દેખાય છે એના લીધે મોરબીના છૂટાછવાયા વિસ્તારોની અંદર કદાચ છૂટોછવાયા છાંટા પડી શકે છે, જે સામાન્ય વરસાદ કહી શકીએ. અને જો વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના એ જ સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સિવાય વડોદરા, અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. બાકી ગુજરાતમાં આપણને હાલ ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતા નથી દેખાઈ રહી. 21 તારીખે બપોરની સ્થિતિ આપણે જોઈ લઈએ. 21 તારીખે બપોરે 1 વાગ્યા આસપાસ સમગ્ર ગુજરાતની અંદર ઠંડા પવન રહી શકે છે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને વાદળછાયા વાતાવરણના લીધે છૂટાછવાયા વિસ્તારોની અંદર
છાંટા પડી શકે છે, જેને આપણે સામાન્ય વરસાદ કહી શકીએ, પરંતુ જે જરૂરિયાત છે એ વરસાદ હાલ પડવાની શક્યતાઓ નથી. એટલે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયા વાતાવરણને લીધે છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ મોરબી સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ એ જ પરિસ્થિતિ છે, છૂટાછવાયા છાંટા પડી શકે છે. પરંતુ દરિયાકાંઠાના જે વિસ્તારો છે પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગર સહિતના જે વિસ્તારો છે, સાથે જ જૂનાગઢ, આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણને લીધે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હાલ વિંડીના માધ્યમથી દેખાઈ રહી છે. આ સાથે જ જો વાત કરીએ વડોદરા સહિતના વિસ્તારોની, તો વડોદરાની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. છૂટાછવાયા વિસ્તારની અંદર છાંટા અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે. ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં આપણને વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ છે તારીખ 21ના બપોરના સમયની સ્થિતિ. તમે જોઈ શકો છો કે અરબ સાગર તરફથી જે પવન છે એ ભારત તરફ આવી રહ્યો છે, ગુજરાત તરફ આવી રહ્યો છે. એટલે આ જે પવન છે એ ઠંડા પવનને લીધે વાતાવરણ થોડું ઠંડુ રહી શકે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહી શકે. પરંતુ હાલ જો પરિસ્થિતિ જોવા જઈએ તો ટેમ્પરેચરમાં થોડોક વધારો આવેલો છે. ટેમ્પરેચર જે છે એ અત્યારે 28થી 31ની વચ્ચે ગુજરાતમાં નોંધાઈ રહ્યું છે. સમગ્ર ભારતની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં ટેમ્પરેચરની નોંધ થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં અત્યારે 28થી 31ની વચ્ચે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. અને સાથે જ હાલ સ્થિતિ એવી છે કે પવનની જે ગતિ છે એ નોર્મલ કરતાં થોડી વધી છે. એટલે પવનની ગતિ વધી છે એના લીધે ઠંડુ વાતાવરણ થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે જ આપણે આગળની જો વાત કરીએ તો 21 તારીખે સાંજના સમયે 6 વાગ્યા આસપાસ દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાં ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતાઓ નથી. હા, દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે. બાકી પૂરા ગુજરાતની અંદર ક્યાંય જ કોઈ જ વરસાદની શક્યતાઓ નથી. ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદની શક્યતાઓ આપણને નથી દેખાઈ રહી. આગળ જો વાત કરીએ તો 21 તારીખે મધ્યરાત્રિની આપણે સ્થિતિ જોઈ લઈએ, શું સ્થિતિ રહેવાની છે. 21 તારીખના રાતના સમયના પણ એ જ પરિસ્થિતિ છે. પૂરા ગુજરાતની અંદર ક્યાંય જ વરસાદની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી, પરંતુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ એની એ જ છે. વાપી, વલસાડ, નવસારી, સુરત, દાદરાનગર હવેલી, એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એની શરૂઆત અથવા તો વરસાદ છે મધ્યમથી હળવો વરસાદ રહી શકે છે. આ સાથે જ 22 તારીખની આપણે સ્થિતિ જોઈ લઈએ તો 22 તારીખના વહેલી સવારના એ જ પરિસ્થિતિ છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એ સિવાય ગુજરાતના કોઈ જ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી. ખાસ કરી અને સૌથી વધુ ભયાનક જે સ્થિતિ રહેવાની છે, જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં નામ નોંધાવી શકે એવા વિસ્તારો છે, એટલે જામનગર છે, પોરબંદર છે, દ્વારકા છે, એ તમામ વિસ્તારો, અને ખાસ કરી અને કચ્છ ભુજના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જેટલો વરસાદ પડવો જોઈએ એટલો વરસાદ, જરૂરિયાત પૂરતો પણ વરસાદ નથી પડી રહ્યો. અને ખાસ કરી અને ખેડૂતોને, જે લોકોએ વાવણી કરી લીધી છે એ ખેડૂતોને પિયત આપવા માટે પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે. જે લોકોને પાણીની વ્યવસ્થા હતી એ લોકોને તો પિયત અપાય છે, પરંતુ જે ખેડૂતોને હજુ પાણીની પણ વ્યવસ્થા નથી થઈ એ ખેડૂતો માટે આ અત્યારનો જે સમય છે, અત્યારનો જે વરસાદી બ્રેક છે એ ખાસ કરી અને મુશ્કેલી લાવી રહ્યો છે. અને હવે આપણે જોવાનું એ રહેશે કે આગામી દિવસોની અંદર બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય છે, પરંતુ એની અંદર જો કોઈ સિસ્ટમ બને છે તો એ સિસ્ટમનો લાભ આપણને ગુજરાતમાં મળે છે કે કેમ, અને ખાસ કરીને ગુજરાતમાં પશ્ચિમ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોને મળશે કે કેમ એ પણ ખાસ જોવું રહેશે. કારણ કે કોઈ પણ આપણે જો નજીકથી આપણે સમજીએ તો કોઈ પણ સિસ્ટમ જ્યારે ભારતમાં પસાર થાય છે, કોઈ પણ સિસ્ટમ છે કોઈ પણ જગ્યાએ બની અને પછી પસાર થાય છે તો એ આ ભાગની અંદરથી પસાર થાય છે. એટલે કે દક્ષિણ ગુજરાત છે અને જે બોર્ડરના વિસ્તારો છે ગુજરાતના, એમને તમામને લાભ મળે છે, પરંતુ આ બાજુનો ભાગ એટલે કે પશ્ચિમ બાજુનો ભાગ છે, મધ્ય ગુજરાત છે, એ તમામ વિસ્તારોની અંદર ખાસ કરી અને વરસાદનો લાભ નથી મળ્યો આ વરસાદી સિઝનની અંદર. તો આગામી દિવસોની અંદર વરસાદનો લાભ મળે છે કે કેમ, અને ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે 27થી 28 તારીખ આસપાસ બંગાળની ખાડી છે, અરબ સાગર છે, એ બંનેમાં કોઈ સિસ્ટમ બનશે તો એનો લાભ ગુજરાતને જરૂરથી મળશે. ખાસ કરી અને રક્ષાબંધન અને તહેવારના સમયે, સાતમ આઠમના તહેવારના સમયે વરસાદની શરૂઆત થઈ શકે છે, વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.
એ વાત પણ આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર સાથે વાતચીત કરી અને જાણીશું કે આગામી દિવસોની અંદર વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવી શકે છે. એના પછીના વિડીયોમાં જરૂરથી આપણે વાતચીત કરીશું અને તમારા સુધી તમામ માહિતી પહોંચાડતા રહેશું. હાલ વરસાદની તમામ માહિતી તમારા સુધી પહોંચાડી છે એ છે વિંડીના માધ્યમથી. હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે જે માહિતી પહોંચાડી છે એ છે, પરંતુ આ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે અને બદલાવ આવે છે તો તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહેશું. તો આવી જ વેધરને લગતી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.